મોના તું ચમ આવું છું? બસ એમ જ આવશું. કારણ વગર કોઈ હ નહીં. તમારા લગ્ન થયા હતા શું કહેતા? એટલે ભોના તા મમ્મી જેટલી મસ્ત આવી મૂકો ને એટલી મત કરે બધું એ મૂકો બેજા તો બેજા છે મૂકો ઊભી થા તો ઊભી થઈ જાય મૂકો પાણી પી તો પાણી પીવો છે બોલ. મમ્મા એકલા જ માયા મમ્મી ચડ્યો. એટલે નોમ ના દે એ કૂતરીનું. શું થયું પણ? એટલે ભોના આજે હે ને સવારે મસ્ત તૈયાર થઈને અમે તો અરસોલી ગયો ખેતરમાં ફર્યો બધાને મળ્યો પછી 4 વાગ્યા ને એટલે મારે નોકરી જવાનું એટલે હું તો દિલોડા ઘેર જઈએ તમે તો ઘેર આવતા હતા. તમે બધા મળ્યા? પેલો કાકાનો ટેની એવું કરતો તો? એટલે બોના ટેન્યુ તો રમતો હતો વાત ખબર પછી મોનસા આવવાની નજીક જ હતી થોડી જ વાર હતી અને બાઇકમાં પંચર પડી. અરે તડકામાં પંચર પડી ગયું? હા બોના. પછી શું થયું? પછી હે ને મેં તો બાઇક સાઈડમાં કર્યું કારણ કે પંચરની દુકાન હે ને 2 કિલોમીટર દૂર હતી. પછી શું કરું રાગે દોરી હું તો ચાલવા મળ્યો. મમ્મી પણ ચાલ્યા? હા બોના 7 જન્મ નિભાવવાનો હોય ને એ સાચી વાત. 1 કિલોમીટર હેડતા હતા અને તાર મમ્મી તો ના પાડી દીધી. હવે હું તો કે નહીં હેડું. પછી તો બોના મેં બહુ સમજાઈ કે થોડું જ છે આવી જશે થોડું જ છે નજીક છે આવી જશે પણ ના મને તો નો મને રિક્ષા બેન ઘેર આવતી. હા તો મૂકીને ઘેર આવી જાય મમ્મી? મને કે 7 જન્મ સુધી તમારો સાથ નિભાય 2 કિલોમીટર હંગાથી અડી નહીં અને પાઈ કે હું 7 જન્મ તમારો સાથ નિભાય. પાઈ કે મને તો તડકો લાગે છે તેમ તો જતી રહું જતી રહી મૂકી. તમે પંચર ના કરો દોડીને? એટલે બોના બાઇક તો મેં પંચર કરી દઉં પણ પાલરી રાઠોડ આવ્યો તો પાછું પંચર પડ્યું અને તો અહીં દોડતો હું આવ્યો છું. તમે આજે નસીબ બહુ ખરાબ. પણ પેલા હા ને તાર મમ્મી નથી ઘેર મૂક્યો પેલા. હા કા ઘેર મૂકીને આવું પછી બધી વાત. મમ્મી ના આગળ તો ચાલતું નહીં મમ્મી ના આગળ તો બકરી બની જોઈ. હે哎呦我的妈！